બાળકો, આ શું છે? આ વાઘ છે. વાઘને ઇંગ્લિશમાં ટાઈગર કહેવાય. ટાઈગર જંગલમાં રહે છે. આને શું કહેવાય બાળકો? આને સિંહ કહેવાય. સિંહને ઇંગ્લિશમાં લાયન કહેવાય. લાયન એ જંગલનો રાજા છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આને હાથી કહેવાય. અને હાથીને ઇંગ્લિશમાં એલિફન્ટ કહેવાય. એલિફન્ટ જંગલમાં રહે છે. બાળકો, આને ગેંડો કહેવાય. ગેંડાને ઇંગ્લિશમાં રાઇનો કહેવાય. ગેંડો જંગલમાં રહે છે. એ શાકાહારી પ્રાણી છે. બાળકો, આને શું કહેવાય? આને વાંદરો કહેવાય. વાંદરાને ઇંગ્લિશમાં મંકી કહેવાય. મંકી ફળ ફ્રૂટ ખાય છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આને જીરાફ કહેવાય. જીરાફને ઇંગ્લિશમાં જીરાફ જ કહેવાય. જીરાફ જંગલમાં રહે છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આને વરુ કહેવાય. વરુને ઇંગ્લિશમાં વોલ્ફ કહેવાય. વરુ છે એ એક માંસાહારી પ્રાણી છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આ શિયાળ છે. શિયાળને ઇંગ્લિશમાં ફોક્સ કહેવાય. શિયાળ જંગલમાં રહે છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આને ઝીબ્રા કહેવાય. ઝીબ્રાને ઇંગ્લિશમાં ઝીબ્રા જ કહેવાય. ઝીબ્રા જંગલમાં રહે છે. બાળકો, આને કયું પ્રાણી કહેવાય? આને રીંછ કહેવાય. રીંછને ઇંગ્લિશમાં બિયર કહેવાય. અને બિયર જંગલમાં રહે છે.